જીરાની અંદર છે તે ઝાકળની જે કંઈ ફાયદાકારક અસર અને નકારાત્મક અસર શું થાય છે તેની આપણે છે તે વાત કરવાની છે. સામાન્ય રીતે શરૂઆતનો જે કંઈ તબક્કો હોય છે જીરાની અંદર, એટલે કે 30 થી 45 દિવસ સુધીનું જ્યારે જીરું હોય છે ત્યારે તેમાં છે તે ઝાકળની છે તે ફાયદાકારક અસર છે તે જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં છે તે ઝાકળના લીધે શરૂઆતના સવારના જે કંઈ સમયમાં છે તે ભેજ મળવાના કારણે જે કંઈ શરૂઆતી ગ્રોથ જે થવો જોઈએ જીરામાં તે સારો એવો થાય છે. પરંતુ જ્યારે 45 દિવસના ઉપરનું કંઈ જીરું થાય છે તેને સામાન્ય રીતે જોઈએ તો તેમાં જે કંઈ કાળી ચરમી અને જેવો રોગ છે તે આવે છે તેના કારણે ઝાકળના કારણે છે તે રોગમાં છે તે ફેલાવો છે તે વધારે પ્રમાણ થવા માંડે છે. આ સાથે જ્યારે વાદળછાયું વાતાવરણ અને ઝાકળવાળું વાતાવરણ સાથે થાય છે ત્યારે છે તે ઝાકળની સાથે સાથે છે તે કાળી ચરમીમાં પણ છે તે વધારો થાય છે. તેથી 45 દિવસની જે કંઈ જીરું હોય તેમાં તે ફાયદાકારક અસર છે તે જોવા મળે છે ઝાકળની, અને 45 દિવસ પછીના જે કંઈ જીરું છે તેમાં છે તે નકારાત્મક અસર છે તે ઝાકળની છે તે જોવા મળે છે. વધુ માહિતી માટે છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને છે તે લાઈક કરવાનું ના ભૂલતા. આભાર.